હું સુરત શહેરની સુરત મહાનગરપાલિકા દ્વારા સંચાલિત જે સિવિલ હોસ્પિટલ છે ત્યાં GBS નામના જે વાયરસ છે તેમની સારવાર હેઠળ તે દર્દી છે. મારી સાથે સિવિલ હોસ્પિટલમાં જે સારવાર આપેલી હશે જે ડૉક્ટર પણ છે તેની સાથે સીધી જ વાત કરીશું. શું કહેશો આ વાયરસને લઈને કઈ પ્રકારના લક્ષણો છે અને કઈ પ્રકારની સારવાર આપવામાં આવે છે? GBS એટલે ગુલિયન બારે સિન્ડ્રોમ. પેશન્ટને જે પોતાની જ બોડી હોય તો ઓટો ઇમ્યુનિટી કે પોતાના જ કોષો પોતાના કોષોને મારતા હોય છે. આ કન્ડિશનમાં જે દર્દીની જે નસો હોય છે એ સુકાવા લાગે છે, જેને અમારી ભાષામાં ડિમાઇલિનેશન કહેવાય. હવે એ કન્ડિશનમાં પેશન્ટને લકવો લાગવા મારે છે, નીચેથી ચાલતો બંધ થઈ જાય છે, હાથ પગ કામ કરતા બંધ થઈ જાય છે અને ઘણીવાર એવું થાય છે કે શ્વાસના જે સ્નાયુ હોય એ પણ ઇન્વોલ્વ થઈ જાય છે. એના કારણે પેશન્ટને વેન્ટિલેટર પર લોંગ ટાઈમ સુધી રાખવું પડે છે. પેશન્ટને કેટલા દિવસ સુધી સારવાર આપવામાં આવે છે? પેશન્ટનો જે ટ્રીટમેન્ટ પ્રોટોકોલ છે 5 દિવસનો હોય છે, જેમાં પેશન્ટના આપણે 2 પ્રોટોકોલ હોય છે. એક IVIG આપણે આપી શકીએ છીએ જેને ઇમ્યુનોગ્લોબ્યુલિન કહેવાય, અને રોજના 5 થી 6 ઇન્જેક્શન પેશન્ટને જતા હોય છે. સિવિલ હોસ્પિટલમાં સુરત છે અન્ય કયા રાજ્યમાંથી દર્દીઓ આવે છે? સુરત સ્મીમેરમાં આપણે મહારાષ્ટ્રમાંથી પણ લોકો આવે છે, મધ્યપ્રદેશથી લોકો આવતા હોય છે અને રાજસ્થાનથી લોકો આવતા હોય છે. ખાસ કરીને જે ઇન્જેક્શન છે તેનો કેટલો ચાર્જ છે? આ જે ઇન્જેક્શન છે એનો પર ડે પ્રાઇવેટમાં આપણને 1 થી 1.25 લાખ જેટલો ખર્ચો થાય છે. સિવિલ હોસ્પિટલમાં સ્મીમેરમાં આપણે નિઃશુલ્ક ભાવે આપીએ છીએ, કોઈ ચાર્જ નથી. આ વાયરસની જે સારવાર છે સિવિલમાં નિઃશુલ્ક આપવામાં આવી રહી છે. ખાસ કરીને જો વાત કરવામાં આવે તો આ વાયરસ માટે જે ઇન્જેક્શન આપવામાં આવે છે ઇન્જેક્શનની ખાનગી હોસ્પિટલની અંદર લાખો રૂપિયા ખર્ચાઈ જતા હોય છે, પણ એ જે સારવાર છે તે તમે સિવિલમાં મેળવશો તો તમને નિઃશુલ્ક સારવાર આપવામાં આવશે ને તમારા ઘર સુધી દર્દીની સલામત રીતે પહોંચાડવામાં આવશે. મુંબઈ તરંગ ન્યૂઝ, વિજય મકવાણા, સુરત.